ઓકે, વેરી ગુડ આફ્ટરનૂન. બીજી વાર કરી દીધું ચાલુ. ચલો જઈએ આગળ. તો વાત જરા એમ છે કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર થોડું ફોકસ કરજો, ટેક્સ્ટ બુકને આરામ આપો. સમજો તમે જે વાંચતા નથી એટલે મારે થોડુંક અહીંયા પ્રીવિયસ લેવું પડે. કઈ વાંધો નહીં. આપણે વાત લાસ્ટમાં કરી હતી એડ્રિનલ ગ્રંથિની. બહુ સરસ મજાની ગ્રંથિ છે, તમે જાણો છો, હું જાણો છું, બરાબર. એડ્રિનલ ગ્રંથિ ક્યાં આવેલી હોય તો કે મૂત્રપિંડની ટોચ ઉપર આવેલી હોય. ક્યાં? મૂત્રપિંડની ટોચ ઉપર. ઠીક છે, ઓકે. બંને મૂત્રપિંડ ઉપર એક એક એમ ટોટલ 2. બંને મૂત્રપિંડ ઉપર એક એક એમ ટોટલ 2. અને એમ બોલવું હોય તો એક જોડ, બરાબર. ટોટલ કેટલી? એક જોડ, બરાબર. ચલો, એડ્રિનલ ની અંદર મુખ્ય 2 ભાગ, અંદરનો ભાગ મજ્જક અને બહારનો બાહ્યક. પતા છે? હા. મજ્જકની અંદર થી સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવ ને આપણે કેટેકોલેમાઇન્સ કહીએ. જો તમને ખબર હોય તોની વાત છે. કેટેકોલેમાઇન્સ, બરાબર. એવા કેટેકોલેમાઇન્સ કયા કયા? એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન. એપિનેફ્રિન અને નોર એપિનેફ્રિન ઈ તમે સમજી જાઓ, થોડું એડજસ્ટ, બરાબર. કુમાર આ બાજુ, હું અહીંયા છું, મને આને ઓળો નહીં ગોતું, બરાબર. હું અહીંયા છું. તો આવા અંતઃસ્ત્રાવ કે જે કેટેકોલેમાઇન્સ કહેવાય છે, એનો સ્ત્રાવ ક્યારે થાય? જ્યારે કોઈ માણસ તણાવમાં હોય, જ્યારે કોઈ માણસ ગભરામણ અનુભવતો હોય, બરાબર. લડોયા ભાગોની સ્થિતિમાં આવા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય અને જેના પરિણામે ધબકારા વધવા, હાર્ટબીટ વધવા, બરાબર, રુધિર પરિવહન ઝડપી બનવું જેવી ઘટનાઓ, રૂવાટા ઊભા થઈ જવા જેવી ઘટનાઓ આપણી સાથે ઘટિત થતી હોય. અને એમાં તે ગતિ ચપળતા, આપણે હવે ટ્રાફિક પોલીસ વાળાનું એક્ઝામ્પલ આપ્યું હતું, પતા છે? હા, કે આપણે કેવી રીતે શું ના કરવા જોઈએ. આજે જઈએ? અચ્છા, કાલે હતા સંડે. ચલો, કઈ વાંધો નહીં, થાય. તો વાત આપણે આગળ વધારીએ, આને મૂકીએ, વાત કરીએ એડ્રિનલ બાહ્યકની, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કાલે મેં તમને બધાને કીધું હતું સેટરડે કાલે, એટલે બરાબર કે બાહ્યક છે એ 3 સ્તરોનું બને, અંદરનું, મધ્ય અને બાહ્ય. જોના અને જોના. તો તમને યાદ હોય આ જોના તો મને નામ કયો. જોના રેટિક્યુલેરિસ, પછી વેસિક્યુલેટા અને ગ્લોમેરુલોસા. ગ્લોમેરુલોસા ખબર છે ને? અંદર, બહાર અને વચ્ચે. અંદરનું, મધ્ય અને બહાર. આ 3 આવરણ તમારે યાદ રાખવાના થતા હતા. તમે યાદ રાખ્યા? ગમી. ચલો, હવે આ જે 3 સ્તરો છે એમાંથી શેનો સ્ત્રાવ થાય? તો કે કોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય. જવાબ મળી રહ્યા છે, મને ગમી ગયું છે. કોર્ટિકોઇડ્સ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય, બરાબર. કોર્ટિકોઇડ્સ કેટલા? તો કે 3. કોર્ટિકોઇડ્સ કેટલા? તો કે 3. પહેલું ગ્લુકોકોર્ટિકોઇડ, બીજું મિનરલોકોર્ટિકોઇડ,
અને ત્રીજું જાતીય કોર્ટિકોઇડ. આપણે કીધું હતું કે સેક્સ કોર્ટિકોઇડ પણ કહેવાય એને, બરાબર? જાતીયતા સાથે સંકળાયેલું છે. ઇંગ્લિશ લખ્યા છે એટલે મેં ત્રીજું નામની લિસ્ટ લખી લીધી. હવે વાત જરા કરીએ ગ્લુકોકોર્ટિકોઇડની, બરાબર? છેલ્લે દેખાય છે ને? ઓકે, નો પ્રોબ્લેમ. એમ કે આનાથી ઓછું નહીં લખું. જોજો તો કે ભગવાને આટલું કીધું છે, બિલ્ડિંગ આટલું જ બનાવ્યું અહીંયા મૂકી. તો ગ્લુકોકોર્ટિકોઇડ્સ વિશે હું તમને વાત કરું. શું વાત કરું? તો કે કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાયેલા. કાર્બોદિતનું ચયાપચય એટલે મુખ્યત્વે ગ્લુકોઝ નિર્માણ, બરાબર? એમાં તમને કાલ મેં કીધું હતું ગ્લુકોનિયોજિનેસિસ. જીનેસિસ એટલે નિર્માણ થવું, પતા છે? લિપોલાઇસિસ, લાઇસિસ એટલે વિઘટન, અને પ્રોટીઓલાઇસિસ એટલે પ્રોટીનનું શું થાય? વિઘટન. ચરબીનું વિઘટન ફેટી એસિડ અને ગ્લિસરોલમાં, આનું એમિનો એસિડ. આવું ધોરણ 10 માં તમે નાના હતા ને શીખ્યા once upon a time, બરાબર? આટલી વાત હતી કોની? ગ્લુકોકોર્ટિકોઇડ. ઓવરઓલ કાર્બોદિતના ચયાપચય સાથે સંકળાય એવું બોલવામાં આવે. નેક્સ્ટ આવે મિનરલોકોર્ટિકોઇડ. તો કે ઇલેક્ટ્રોલાઇટ્સ અને પાણીના પુનઃશોષણ સાથે સંકળાયેલા. કોણ? મિનરલોકોર્ટિકોઇડ. ક્યાં કામ કરે? તો કે મૂત્રપિંડ નલિકામાં પાણીના પુનઃશોષણ ઉપર કામ કરે. જે ઇલેક્ટ્રોલાઇટ શરીર માટે જરૂરી છે એને પાછા લઈ લે, નથી જરૂરી એને લેટ ગો કરે કે જાઓ, બરાબર? બીજું આશ્રુતિદાબ અને રુધિરદાબની બધાને અસર કરે. કોણ? મિનરલોકોર્ટિકોઇડ. નેક્સ્ટ જાતીય કોર્ટિકોઇડ, સેક્સ કોર્ટિકોઇડ. એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ્સ નામ સાંભળેલું હોય તો, બરાબર? આમાં કોણ આવતું હતું? એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ્સ કે જે જનન અંગો પર વાળ અને જાતીય લક્ષણો માટે રિસ્પોન્સિબલ છે. ત્યાં પર્ટિક્યુલર વાળ આપણે વર્ડ કીધો તો પ્યુબિક વાળ, એવું જનન અંગો પર વાળ એ આનું મુખ્ય લક્ષણ છે. આટલી વસ્તુ આપણે કીધી હતી અને છેલ્લે એક વિધાન આવતું હતું, બરાબર? કયું વિધાન? એડિશન્સ ડિસીઝ. કેમ થાય? તો કે જે વ્યક્તિની અંદર એડ્રિનલ બાયક કરતું બંધ થાય કામ, બરાબર, એની અંદર કાર્બોદિતનું ચયાપચય અટકે. કાર્બોદિતનું ચયાપચય અટકે એટલે શરીરને શક્તિ મળતી બંધ થાય. શરીરને શક્તિ મળતી બંધ થાય, બરાબર, એટલે રોગપ્રતિકારક તંત્ર નબળું પડે, બરાબર? આવું આપણે જોયું હતું કે. અને એડિશન સ્પીસીઝ થાય, એડિશન્સ રોગ. આગળ વાત કરું આજના અધ્યાયની. તો આજનો અધ્યાય છે એ એવો છે, આજના અધ્યાયમાં આપણે શું જોવાનું છે? બોલો બોલો. શું વાત છે? તમને આવડે છે? સ્વાદુપિંડ નામ તો સાંભળેલું જ હશે. મેં ક્યાં ચોપડી ખોલવાનું કીધું? બંધ રાખો, કથા ચાલે છે હજુ, બરાબર? પહેલા જ વાત કરી કે આમાં એ ફેસિલિટી નથી, હશે ખબર નથી. ચલો स्वादुपिंड नाम तो सुना ही होगा, सुना है ना कि नहीं? हाँ, तो पहला तो ये पर्टिकुलर माहिती आपको. अंतःस्रावी અને બહિઃસ્રાવી બંને ટાઈપની ગ્રંથિ. કેવી? અંતઃસ્રાવી અને બહિઃસ્રાવી. અંતઃસ્રાવી શું કામ? તો કે અંતઃસ્રાવનો સ્ત્રાવ કરે. બહિઃસ્રાવી શું કામ? તો કે પાચક રસનો સ્ત્રાવ કરે. અંતઃસ્રાવી અને बहिर्स्रावी पाचक रस कौन सा वाला?
સ્વાદુ રસવાલા, બરાબર. અને અંતઃસ્ત્રાવીમાં લેંગરહાન્સના કોષપુંજ કે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે. ટેક્સ્ટ બુકમાં 2 જ આપ્યા છે, હું તમને 3 કહીશ, બરાબર. લેંગરહાન્સના કોષપુંજ, પુંજ એટલે શું થાય? સમૂહ. લેંગરહાન્સ નામના વૈજ્ઞાનિકે સ્વાદુપિંડની અંદર એવા ચોક્કસ પ્રકારના કોષોના સમૂહ ગોત્યા કે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતા હતા. ઠીક છે? ઓકે. તો એવા કેટલા કોષો છે? તો કે 3 કોષો છે. આલ્ફા, આ બીટા નથી લખ્યું, બીટા અને ડેલ્ટા. આલ્ફા, બીટા અને ડેલ્ટા, નોટ ગામા. જોજો, આપણે ફ્રીક્વન્સી બોલવાની ટેવ હોય, પણ 3 સેલ કે આલ્ફા, બીટા અને ડેલ્ટા. આલ્ફા સેલ ગ્લુકાગોનનો સ્ત્રાવ કરે, બીટા છે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે, અને ડેલ્ટા છે એ સોમેટોસ્ટેટિન. નામ સાંભળ્યું હશે ચેપ્ટરની શરૂઆતમાં, જો ખબર હોય તો. યાદ, બરાબર. ગ્લુકાગોન, ઇન્સ્યુલિન અને સોમેટોસ્ટેટિન ટેક્સ્ટ બુક ની અંદર આ બે વિશે ડિટેલ ઇન્ફોર્મેશન છે, તો આપણે એ ભણીશું. નીટ ની અંદર સોમેટોસ્ટેટિન ને લઈ લેશું, બરાબર. નીટ માટે કંઈક થોડું બાકી રાખી, બરાબર ને? ચલો, તો વાત એવી છે સ્વાદુપિંડની. સ્વાદુપિંડ હોય ક્યાં? આપ્યું હોય તો ઠીક છે, ન આપ્યું હોય તો આપણે જાણીએ, બરાબર. કે આપણે એક સરસ મજાનું લાસ્ટ ટાઈમ છોકરો દોર્યો તો કઈ ખરું? જો આવું ખોખું છે આપણે અહીંયા આટલામાં, રાઈટ. અહીંયા મેં પેક કરી દીધું છે, પણ પેક ન હોય અહીંયા આ જે ખાંચ પડે ને જઠર અને પકવાસી ખાંચ કહેવાય, આ વચ્ચે પડે ને આટલો ભાગ, એને શું કહેશું? પકવાસી ખાંચ કહેશું, બરાબર. ત્યાં બેક સાઈડ એટલે જઠરની પાછળ અને આંતરડાની પાછળ, બરાબર. એ તો આમ આ જગ્યાએ, પણ આપણે તો ખબર જ છે કે 6.5 મીટર ને 1.5 મીટર એટલું બધું અહીંયા સમાયેલું છે આંતરડું, ખબર હે ને? ભણી તો આવી રીતે આમ કહેવાય ને, જાણે આમ હમણાં આજે તો નથી ના 2 દી પહેલા આમ પુષ્પો ગોઠવેલા હોય ને, ઘણા બધા પુષ્પો આમ ગોઠવેલા હોય તો આમ કેવો પુષ્પગુચ્છ કહેવાય કે નહીં, બરાબર. એમ પુષ્પગુચ્છ જેવી રચના આવી છે. કોન્ટ્રાક્ટ આમને જ આપવાનો, બરાબર. સમજી ગયા? ઓકે, સમજીને મન કર્યું. તો પુષ્પગુચ્છ આકારે આ ગ્રંથિ ગોઠવાઈ હોય, એટલે ઘણા બધા પુષ્પ જોડે બેઠા હોય, જોડે રાખ્યા હોય, તો કેવો શેપ બને, એવો શેપ આપણે સ્વાદુપિંડનો છે. ઠીક છે? આ એડિશનલ ઇન્ફોર્મેશન થઈ ગઈ. આલ્ફા, બીટા. આલ્ફાની વાત કરું તો પહેલા યાદ રાખજો, આ વખતે છોકરો દોર્યો હતો. ચલો, ગ્લુકાગોન સમજાવતા પહેલા
થોડાક શબ્દો સમજાવવા છે મારે તમને, બરાબર, કે જે તમને હેરાન કરી શકે છે એવા શબ્દોમાં ગ્લાયકોનિયોજેનેસિસ, ગ્લુકોનિયોજેનેસિસ, બરાબર, આવા શબ્દો તમારે સમજવા જરૂરી છે. મેં લિસ્ટ બનાવ્યું છે એનું, તમને બતાવું દોરીને તમારા માટે સ્પેશિયલ, બરાબર. ચલો એક કામ કરો, આને જવા દો, મારી જોડે લખજો તમે લોકો, ટેક્સ્ટ બુકમાં સાઈડમાં લખી લો, કમ્પલસરી છે લખવું. ત્યાં જો ગ્લુકોનિયોજેનેસિસ અને ગ્લાયકોજેનેસિસ, ગ્લાયકોનિયો પણ બોલે છે. આજે થોડી સ્પેસ મૂકીને લખજો, વચ્ચે એક એક લાઈન આવશે, બરાબર, એક એક લાઈન એટલે એક એક શબ્દ, વધારે નહીં. આટલું જ લખવાનું છે ખાલી, બરાબર. ચશ્મા આપું હવે મારા બદલાવો, ચશ્મા આપું મારા, કેટલા નંબર છે? 3 તો નહીં છે. ચલો લખાઈ ગયું એ બધું, એટલે લખાઈ ગયું. આટલું લખાય છે, પછી હું ગ્લાયકોજન પર થોડી ઇન્ફોર્મેશન લખું, બરાબર. તો ઓલસો રાઈટ ડાઉન, બરાબર, કામનું છે. એમ કે જો એક વસ્તુ સમજો, હું લખતો હોય તો પછી તમારે એટલું સમજવું જોઈએ કે ભાઈ હું જો હોમવર્ક કરતો હોય સ્ટડી કરાવતા પહેલા, બરાબર, એવું નથી કે ભાઈ નવું છે, આમ છે, તેમ છે, પણ જેટલી વાર તમે ટોપિકને જો એટલી વાર તમને નવી નવી રીત મળે ટોપિકને યાદ રાખવાની, યાદ રાખવાની. અમારું કામ એ છે કે હું અત્યારે આ વખતે 11 સાયન્સની અંદર આ સ્વરૂપી લઉં છું, આવી રીતે નેક્સ્ટ યર આનાથી યુનિક રીત લઈને આવું, તો એના માટે મારે શું કરવું પડે? હોમવર્ક કરવું પડે. નો ડાઉટ તમારે વર્ષો સુધી આની સાથે કામ નથી કરવાનું, પણ ટેમ્પરરી કામ તો કરવું પડે ને, બરાબર. એટલા માટે લખવાનો આગ્રહ કરાવું છું તમને, વધારે કંઈ નહીં, બરાબર. અને હું જ્યારે બોલવાનું કહું છું ત્યારે તમારે આટલું જ બોલવાનું છે, એટલું હું તમને કહું છું, કેમ કે મારામાં લખાણમાં કંઈ વધારાનો પોઈન્ટ નહીં. ભાઈ તો બાજુવાળામાં જોઈને લખજે, તકલીફ ન પડે. ભૂલી ગયો તો ચશ્મા કેટલી ગયા ઘરેણું ભૂલાય આંખો જેના લીધે ચાલે છે.
ત્રણ લખાઈ ગયા ને એટલે આટલું લખી નાખો એટલે ગ્લાયકોજન પૂરું. જો સોરી ગ્લુકાગોન. જ્યાં સુવાચ્ય અક્ષર અવાચ્ય બને તે મને કહેજો. બરાબર? છેલ્લે કે તકલીફ પડે વાંચવામાં તો મને કહેજો, તો તમને એનો મીનિંગ કહીશ. અવાજ કર્યા વગર લખજો. તમારો અવાજ આમાં ડિસ્ટર્બન્સ ઊભું કરી શકે છે. અહીંયા એક શબ્દ લખો લખી શકાય છે. પછી કહું તમને ગ્લુકોચિનોલાઇસિસ એ શબ્દ લખવો પડે. આ હોય કેમ કે ગ્લુકોઝનું વિઘટન થાય છે એટલા માટે. ચલો અહીંયા થઈને આપો 20 મિનિટ. 2 મિનિટમાં આપણે ફિનિશ કરી નાખીએ. બરાબર? જો પહેલેથી લેંગરહાન્સના કોષપુંજ કુલ સ્વાદુપિંડમાં જેટલા પણ કોષો હોય એના 1 થી 2% છે. કુલ સ્વાદુપિંડના કોષોના કેટલા 1 થી 2% તે લેંગરહાન્સના કોષપુંજ છે. બરાબર? અને એમાં રીતે 1 થી 2 મિલિયન જેટલા કોષો છે. 1 થી 2% માં કેટલા 1 થી 2 મિલિયન જેટલા કોષો કોના છે? લેંગરહાન્સના છે. બરાબર? એમાં આલ્ફા બીટા અને ડેલ્ટા. ઠીક છે? આલ્ફા કોષમાંથી કોનો સ્ત્રાવ થાય? ગ્લુકાગોન. સ્વાદુપિંડમાંથી નીકળતા અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ પ્રકારના છે. આ વસ્તુ યાદ રાખો. આપણે અગાઉ પેપ્ટાઇડ જોયા ને? કયા કયા હતા? થાઇરોકેલ્સિટોનિન, પછી થાઇમોસિન અને પેરાથાઇરોઇડ હોર્મોન PTH. આ ત્રણ અંતઃસ્ત્રાવ પેપ્ટાઇડ પ્રકારના આવી ગયા છે. એડ્રિનલ ગ્રંથિ આખી કેવી? સ્ટીરોઇડલ. બરાબર? પેરાથાઇરોઇડ કેવી? પેપ્ટાઇડ. થાઇમસ કેવી? પેપ્ટાઇડ. અને થાઇરોકેલ્સિટોનિન એ પણ કેવો? પેપ્ટાઇડ. બરાબર? અને વન મોર ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન પણ કેવા? પેપ્ટાઇડ. कहने का मतलब ये है કે આ બધાના બંધારણની અંદર પ્રોટીન ઘટક આવેલા હોય, એમિનો એસિડની શૃંખલાઓ બનતી હોય, એટલા માટે એ અંતઃસ્ત્રાવ કેવા પ્રકારના બને? પેપ્ટાઇડ પ્રકારના બને. ઠીક છે? તો એ લખ્યું છે બે બધું સેપરેટ.
ગ્લાયકોજિનોલાઇસિસ. મેં પહેલા શબ્દ લખાયા, પછી હવે આપણે એના વિશે સ્ટડી કરીએ કે શું કહેવા માંગે છે. ગ્લાયકોજિનોલાઇસિસ. લાઇસિસ એટલે શું થાય? વિઘટન ને. જીનેસિસ એટલે શું? સંશ્લેષણ, બનવું. અને લાઇસિસ એટલે શું? વિઘટન. ડન. તો અહીંયા શું છે? લાઇસિસ. કોનું? ગ્લાયકો એટલે કે ગ્લાયકોજનનું વિઘટન. કોનું વિઘટન? ગ્લાયકોજનનું વિઘટન. હમણાં મેં કદાચ ખાલી ટ્રાન્સફર બતાવ્યું હતું. આ લખવાની જરૂર નથી, હવે કદાચ કોઈ શોખ થાય તો લખી શકો છો, બાકી સમજાવવા માટે લખું છું. ગ્લાયકોજિનોલાઇસિસ એટલે ગ્લાયકોજનનું વિઘટન. બરાબર? આ બાજુ છું. ગ્લાયકોજનનું વિઘટન થાય એટલે એમાંથી શું બને? ગ્લુકોઝ બને. બરાબર? મેં તમને કાલે સેટરડે વાત કરેલી કે લાઈક તમે ખોરાક લીધા પછી જો એને વાપરશો નહીં તો ખોરાકનો સંગ્રહ થશે. કયા સ્વરૂપે સંગ્રહ થાય? ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ થાય. આવું કીધું તું મેં? પતા છે? ખબર છે ને? હા. તો ઈ ગ્લાયકોજન જે સ્ટોર થયો છે ઈ સ્ટોર ક્યાં થાય કીધું તું મેં? એ પણ કીધું તું, પણ કોઈને યાદ હોય તો કઈ જગ્યાએ? લીવરમાં, યકૃતમાં. આવ્યું યાદ? નો આવ્યું? થોડું યાદ કરો. કઈ વાંધો નહીં, થોડું વપરાય છે. તો આવો ગ્લાયકોજન છે યકૃતમાં સંગ્રહ પામે. એટલે એ કેવું હોય તો કહી શકાય કે ગ્લુકાગોન છે એ ગ્લાયકોજનનું વિઘટન કરે. અને આવું ગ્લાયકોજન ક્યાં હોય? યકૃતમાં હોય. એટલે ગ્લુકાગોન છે યકૃત કોષ ઉપર કાર્ય કરે. એમ કે ગ્લાયકોજનનો સંગ્રહ ક્યાં થાય? યકૃત ઉપર. બરાબર? અને એના કોષ ઉપર કાર્ય કરીને ગ્લાયકોજિનોલાઇસિસ પ્રોસિજર ફોલો કરે. પરિણામે ગ્લાયકોજનનું વિઘટન થાય. વિઘટન થઈને શું બને? ગ્લુકોઝ બને. શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે. બરાબર? જો તો આવી પરિસ્થિતિને શું કહેવાય? હાઇપરગ્લાયસેમિયા. આવી પરિસ્થિતિને શું કહેવાય? હાઇપરગ્લાયસેમિયા. આ એક તો ખરું જ. આ એક તો થાય ગ્લાયકોજિનોલાઇસિસ એટલે કે ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનાવે એ તો કન્ફર્મ. કે સ્ટોર થયેલો ખોરાકમાંથી ગ્લુકોઝ બનાવે કન્ફર્મ. એ સિવાય ગ્લુકોનિયોજિનેસિસ કરે. જીનેસિસ એટલે શું થાય? સંશ્લેષણ. કોનું? ગ્લુકોઝનું. પહેલા ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનાવે એટલે શું કીધું? ગ્લાયકોજિનોલાઇસિસ કરે. અને પછી ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ મળી ગયો, ઇટ્સ ઓકે. પણ શરીરના બીજા પણ એવા ભાગો છે, બીજા પણ એવા ઘટકો છે જેમાંથી ગ્લુકોઝ મળે. અન્ય કાર્બોદિત ઘટકો છે એમાંથી પણ ગ્લુકોઝ આપણે મેળવી શકીએ એવા પથ છે. તમે ચેપ્ટર નંબર 14 ની અંદર ભણી ગયા. શ્વસન ચેપ્ટર ની અંદર છેલ્લો ટોપિક એમ્ફીબોલિક પથ, અગ્નિપથ. खबर से? याद आ रहा है कुछ? श्वसन नाम का चैप्टर है. એમાં છેલ્લો પોઈન્ટ એમ્ફીબોલિક પથ, ચરબી, કાર્બોદિત અને પ્રોટીન એવો ચાર ટાઈપો છે છેલ્લા પેજ ઉપર પીળા કલરનો. જો તમને ખબર હોય તો એમાંથી છેલ્લે ડાયવર્ટ થઈને ક્રેબ્સ ચક્ર ને બધું થઈને એનર્જી છૂટી પડે હશે. चल तो कहने का मतलब ये है कि ग्लूकोनियोजेनेसिस અહીંયા ગ્લુકોઝનું નિર્માણ સૂચવે, પણ શેમાંથી? અન્ય ઘટકમાંથી. ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ બનવું એને શું કહેવાય? ગ્લાયકોજિનોલાઇસિસ. અહીંયા ગ્લુકોઝ બનવું પણ અન્ય ઘટકમાંથી. અહીંયા લાઇસિસ છે કોનું? ગ્લાયકોજનનું. અહીંયા જીનેસિસ છે કોનું? ગ્લુકોઝનું. ખબર પડે છે કે નહીં પડતી? કે જાય છે બરાબર? પડે છે ને? એટલા માટે મેં તમને પહેલા શબ્દ સમજાયા હતા કે શું કહેવાનું છે, શું છે. બરાબર? અમન કુમાર ઇધર અહીંયા હાઇપરગ્લાયસેમિયા થાય એટલા માટે આપણે શું કહીએ? હાઇપરગ્લાયસેમિયા. આના લીધે પણ ગ્લુકોઝનું પ્રમાણ વધે. કોના લીધે? ગ્લુકોનિયોજિનેસિસના લીધે પણ અને ગ્લાયકોજિનોલાઇસિસના
લાઇસિસ ના લીધે આ બે પ્રોસિજર એવી છે કે ગ્લુકોઝ નું પ્રમાણ કેવું કરે વધારે, એટલા માટે આપણે આ કેવો અંતસ્ત્રાવ કહીએ છીએ હાઇપરગ્લાયસેમિક અંતસ્ત્રાવ. આનો એકદમ ઊંધો એટલે ઇન્સ્યુલિન, આનો એકદમ વિરોધી એટલે કોણ ઇન્સ્યુલિન. બીટા સેલમાંથી એનો સ્ત્રાવ થાય બરાબર, પેપ્ટાઇડ હોર્મોન યકૃત અને મેદ કોષ ઉપર કાર્ય કરે, જ્યારે ગ્લુકાગોન ક્યાં કામ કરતો હતો ઓન્લી યકૃત કોષ ઉપર, જ્યારે આ યકૃત અને મેદ કોષ એટલે ચરબીના કોષો, મેદ કોષો એટલે કયા ચરબીના કોષો પર કાર્ય કરે. કેવું કાર્ય છે એનું? શરીરમાંથી ગ્લુકોઝ વપરાય એવું કામ કરે કે શરીરના કોષો છે એ ગ્લુકોઝને વધારેમાં વધારે વાપરે એવું કામ કરે. કોણ? ઇન્સ્યુલિન. જ્યારે આ શું કરતો હતો? ખાલી ગ્લુકોઝ વધારવાનું પ્રમાણ કરતો હતો. જોજો, ગ્લુકાગોન બોલીએ તો બ્લડમાં ગ્લુકોઝ ઇન્ક્રીઝ થવું, લોહીમાં ગ્લુકોઝ વધારવું, એને શું કહેવાય? ગ્લુકાગોનની મેઇન ઇફેક્ટ ઈ કે શરીરમાં રુધિરની અંદર ગ્લુકોઝનું પ્રમાણ વધારે, અને ઇન્સ્યુલિનનું કામ શું? ગ્લુકોઝને ઘટાડે. ગ્લુકોઝને ઘટાડે. કેવી રીતે ઘટાડે? તો કે કોષો દ્વારા વાપરાઈ દે, કોષોને આપી દે, ભાઈ આવો તમે વાપરી નાખો, બરાબર. ઈ કામ કોણ કરાવે? ઇન્સ્યુલિન. તો ઇન્સ્યુલિનનો મોરલ શું છે? તો કે બ્લડ ગ્લુકોઝ લેવલ કેવું કરે? ઘટાડે. ગ્લુકાગોનનો મોરલ કેવો છે? બ્લડ ગ્લુકોઝ લેવલ વધારે. વધારે એટલે આપણે એમ બોલીએ છીએ હાઇપર, બરાબર. અને અહીંયા ઘટાડે છે ગ્લુકોઝ એટલે આપણે શું કહીએ? હાઇપોગ્લાયસેમિક. અને ગ્લુકોઝનું પ્રમાણ કેવું થાય? ઓવરઓલ ઘટે. શું કામ? તો કે કોષો દ્વારા વપરાઈ દેશે, સંગ્રહ કરવા દેશે નહીં. હવે તમને એમ થશે કે ક્યાં કન્ફ્યુઝન ક્રિએટ થઈ રહ્યું છે સર, ડાયાબિટીસમાં ઇન્સ્યુલિનની ખામી ને બધું, તો જરાક એ વસ્તુ ક્લિયર કરી દઉં. ઇન્સ્યુલિનના લીધે પ્રમાણ કેવું થાય છે? ઘટે છે. શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપ આવે તો શું થાય? પ્રમાણ વધે ને એને આપણે શું કહીએ? ડાયાબિટીસ કહીએ. છેલ્લે કયું જોયું હતું? ઇન્સિપિડસ. આવડું આ મેલિટસ, ખબર? ઇન્સિપિડસ અને મેલિટસ એક વાસોપ્રેશનના લીધે થાય, ખ્યાલ હોય તો. અને બીજું ઇન્સ્યુલિનની ઉણપના લીધે થાય. ઇન્સ્યુલિનનું કામ છે ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડવું, પણ ઇન્સ્યુલિન જ નથી નીકળતો શરીરમાંથી, તો ગ્લુકોઝનું પ્રમાણ વધશે ને. અને એમાં ઉપરથી કોણ હોય? ગ્લુકાગોન હોય. ગ્લુકાગોનની તો ઇફેક્ટ જ કેવી છે? વધારે. શરીરમાં બેલેન્સ રાખવા માટે આ બે અંતસ્ત્રાવ છે, આ વધારે તો ઘટાડે. પણ જો બેમાંથી એક અંતસ્ત્રાવ કામ કરતો બંધ થાય, એમાં મોસ્ટ કોમન કયું છે? ઇન્સ્યુલિન વાળી વાત છે કે આ ભાઈ જો એવી રીતે કામ કરવા લાગે અથવા એની ઉણપ સર્જાય તો શરીરમાં બ્લડ ગ્લુકોઝ લેવલ કેવું થાય? ઘટવાની જગ્યાએ વધી જાય. પછી આપણે ઇન્સ્યુલિન ઇન્જેક્શન વડે લઈએ છીએ. શા માટે? તો કે વધેલા ગ્લુકોઝને આપણે કોષો દ્વારા વપરાવવા માટે ઇન્સ્યુલિન લઈએ છીએ. આપણે શરીરમાં ઇન્સ્યુલિન નાખી એટલે એ ઇન્સ્યુલિન જેટલું ઇન્જેક્શનમાં હશે એટલું બ્લડમાં ભળીને શું કરશે? જે વધારાનો ગ્લુકોઝ છે એ કોને આપી દેશે? કોષોને આપી દેશે. બીજું, ડાયાબિટીસ વાળાને થાક બહુ લાગે, બરાબર. શું કામ? થકાન કેમ થાય? અશક્તિ કેમ રહે? તો કે કોષો દ્વારા રુધિરનો ગ્લુકોઝ વાપરી શકતા નથી. ગ્લુકોઝ ક્યાં પડ્યો રહે? બ્લડમાં જ રહે. બ્લડમાંથી કોષ છે લઈ શકે નહીં, કેમ કે વપરાવાનું કામ કોણ કરે છે? ઇન્સ્યુલિન કરે છે. હવે ઇન્સ્યુલિન ના હોય તો ગ્લુકોઝ ક્યાં રહેશે? ખાલી લોહીમાં જ રહેશે. કોષો દ્વારા એમાંથી શક્તિ ઉત્પન્ન થશે નહીં. તમે ક્ષારક શોષણ સમજ્યા ને, ગ્લુકોઝના વિઘટન વડે R3 ATP મળે અને એમાંથી બધું કામ થાય શરીરનું, બરાબર ને? હવે બાળક અહીંયા છે, આ ચોપડી બંધ કરતો ભલા માણસો, એવું કઈ નથી તો હમણાં હું વંચાઈશ, ચિંતા ન કરો, એ રહી નહીં જાય. એટલે કેને કા મતલબ ક્યાં હતી ગાડી આપણી? ક્ષારક શોષણમાં ગ્લુકોઝનું વિઘટન કરો ને,
ગ્લુકોઝનું વિઘટન ક્યારે થાય? જ્યારે ગ્લુકોઝ કોષ પાસે જાય ને ત્યારે એનું વિઘટન થાય. પડ્યો પડ્યો ગ્લુકોઝ વિઘટન ક્યારે પામે નહીં. એટલે ઇન્સ્યુલિનનું કામ શું? રુધિરમાંથી ગ્લુકોઝને કોને આપે? કોષને આપે. અને કોષ એ વાપરીને શક્તિ ઉત્પન્ન કરે ને આપણે હાલી ચાલી શકીએ, બધા કાર્ય કરી શકીએ. ઈ આપણું કામ કોષનું. પણ હવે ઇમેજિનેશન એવું કરવાનું છે કે કેવું કરવાનું છે? ઇન્સ્યુલિન નથી એટલે અને આ બાજુ ગ્લુકોઝ કેવો છે? વધી રહ્યો છે. ગ્લુકોઝ વધે છે પણ વપરાતો નથી, તો શું થાય? ડાયાબિટીસ થાય. બાકી નોર્મલ પર્સનમાં ગ્લુકોઝ તો વધે જ છે, પણ નોર્મલ પર્સનમાં વધવાની સાથે ઇન્સ્યુલિન પણ છે કે જે ગ્લુકોઝને વધારીને વપરાઈ દે છે, કોષોને આપી દે છે. એટલે કોષો વાપરે એટલે શક્તિ ઉત્પન્ન થાય. અને શક્તિ ઉત્પન્ન થાય તો થાક લાગે નહીં. ડાયાબિટીસ વાળામાં એનું ઊંધું, ગ્લુકોઝ તો છે બોડીમાં ભરપૂર, આવે ડાયાબિટીસ ચેક કરો એટલે 200 300 250 સુગર લેવલ, બરાબર. પણ એ સુગર લેવલ ક્યારે આવતું હોય? જ્યારે એ વપરાતું ન હોય, એટલા માટે, બરાબર. તો આ હતો સ્વાદુપિંડ, બરાબર. રિપીટ કરીએ. લેંગરહાન્સના કોષપુંજ, અંતઃસ્રાવી બહિઃસ્રાવી બે રીતે ઓળખાય, બરાબર. મિલિયન્સમાં કોષો છે, તેમ છતાં આખા સ્વાદુપિંડનો કેટલો ભાગ રોકે? 1 or 2% જેટલો જ ભાગ રોકે છે, બરાબર. ટોટલ 3 મેં કીધા હતા, આલ્ફા બીટા ડેલ્ટા. આલ્ફા બીટાની ડિસ્કસ કરેલી છે, તો આપણે આલ્ફા બીટાની વાત કરીએ, બરાબર. ગ્લુકાગોન આલ્ફામાંથી, પેપ્ટાઇડ હોર્મોન મેઇન યાદ રાખજો, ભૂલ ના પડે. ગ્લાયકોજિનોલાઇસિસ, ગ્લાયકોજનનું વિઘટન થઈને શું બને? ગ્લુકોઝ બને. એટલે શું થાય? ગ્લુકોઝનું પ્રમાણ વધે. બીજી કઈ પ્રોસિજર થાય? ગ્લુકોનિયોજિનેસિસ, એટલે ગ્લુકોઝનું જીનેસિસ એટલે નિર્માણ. તો પણ શું થાય? ગ્લુકોઝનું પ્રમાણ વધે. આમ ગ્લુકોઝનું પ્રમાણ વધે એટલે આપણે એને શું કહીએ? હાઇપરગ્લાયસેમિક હોર્મોન કહીએ. બીજી બાજુ એ વધેલા ગ્લુકોઝને કોષો દ્વારા વપરાઈ દેવાની ક્રિયા કોણ કરાવશે? ઇન્સ્યુલિન. ઇન શોર્ટ, ગ્લુકોઝ પડ્યો ન રહે લોહીમાં, એનું ધ્યાન કોણ રાખશે? ઇન્સ્યુલિન, બરાબર. એટલે વપરાઈ દેશે તો ગ્લુકોઝનું પ્રમાણ કેવું થાય? ઘટે. અને મેઇન કોને કોષ ઉપર કામ કરે? યકૃત અને મેદ કોષ અને બીટા સેલ ઘટાડે એટલે હાઇપોગ્લાયસેમિક અંતઃસ્રાવ કહીએ. ખોલો ટેક્સ્ટ બુક જોઈ લઈએ.